જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તિરાડ. માયકાંગાઓને સૈનિક સમાજને જરૂર નથી. એ પોતે તો ડૂબી જાય, સમાજને ડૂબાઈ દે. ખબર નહીં પડે માયકાંગા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આવી જરૂર નથી. પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ. જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છીએ, તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ. લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે કોલ્ડ વોર. રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે આ તમે અમારા ચોખા રાખ્યા છે, પેટમાં પાપ નથી, કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી. કેમ દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે શરૂ થયું શાબ્દિક યુદ્ધ? સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજમાં એવી તો કયા પ્રકારની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે જેના કારણે સમાજના બે અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા આમને સામને આવી ગયા હોય તે પ્રકારની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડ વોર બની ગયું છે, જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેવા પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડ વોર વકર્યું છે. ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ આપ્યો છે જવાબ. નરેશ પટેલના વિવાદિત નિવેદન બાદ જયેશ રાદડિયાએ સામે આવે જવાબ આપવાની તૈયારી બતાવી. સાથે જ રાદડિયાએ નરેશ પટેલને પડકાર પણ ફેંકી દીધો. કોણે ક્યાં શું કર્યું, કોણ કોને ભેગું હોય, કોણ કેની અંદર ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર ખૂણે કોને સમાજ પ્રત્યેની લાગણી હોય, એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી. છેલ્લા કેટલાક સમયથી લેઉવા પટેલ સમાજના બે અગ્રણીઓ વચ્ચે કથિત કોલ્ડ વોર ચાલી રહી હોવાની વાતો તેમજ તેમની સાથે સંકળાયેલા નિવેદનો અવારનવાર સામે આવતા રહે છે. રવિવારના રોજ સુરતના વરાછા ખાતે પોતાના પિતા વિઠ્ઠલભાઈની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કાર્યક્રમમાં હાજરી આપનારા જયેશ રાદડિયાએ ફરી પાછી સિંહ ગર્જના કરી હોવાનું સામે આવ્યું છે. જયેશ રાદડિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે સમાજનો મજબૂત આગેવાન હોય તેને સ્વીકારજો અને માય કાંગલાઓને સ્વીકારતા નહીં. માય કાંગલાઓની સમાજને જરૂર નથી. આવનારા સમયમાં મારા કરતા રાજકીય તેમજ સામાજિક રીતે મજબૂત નેતા મળે ત્યારે કહેજો. જયેશ રાદડિયાની કાયમી તૈયારી છે. હું નીચે બેસીને સ્ટેજ પર રહેલા આગેવાનોના ફોટા પાડીશ. અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો. ત્યારે કીધું હતું, ફરી પાછું આજે જાહેરની અંદર બોલું છું કે મજબૂત હોય ને સ્વીકારજો. માયકાંગા હોય ને સૈનિક સમાજને જરૂર નથી. એ પોતે તો ડૂબી જાય, સમાજને ડૂબાઈ દે. ખબર નહીં પડે માયકાંગા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આવી જરૂર નથી. તાકાતવાળા હોય ને આગળ સમાજમાં કીધું છે, જાહેર મંચની અંદર કહેવા માટે કહેવાયું છું, રાજકીય રીતે સમાજ રીતે હોવાથી મજબૂત આગેવાન મળે ને, તેથી મારે જો નીચે બેસવાની કોકનો સ્પીચ આપતો હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ રાદડિયાની કાયમી માટે તૈયારી છે. ત્યારે સવાલ થાય છે કે આખરે જયેશ રાદડિયા કોને માય કાંગલા તરીકે ઓળખાવે છે તેમજ આવનારા દિવસોમાં સમાજમાં રહેલા માય કાંગલાઓ તેમજ વિભીષણોના નામ જાહેર કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. અધૂરામાં પૂરું સુરતના વરાછા ખાતે યોજાયેલા જાહેર મંચ પરથી કહી દીધું કે આ સમાજના ભાવ પૂછવાવાળું નજીકના ભવિષ્યમાં કોઈ નહીં રહે તેવા દિવસો પણ અમે જોઈ રહ્યા છીએ. કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએનું કામ પડે, જરૂરિયાત પડે છે, એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં પડે. એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે. કીધું કે આ સમાજનો ભાવ પૂછવાનું કોઈ નહીં પડે, એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છીએ. શું આ વ્યક્તિગત અણગમો છે કે પછી સમાજમાં વર્ચસ્વની લડાઈ? આ ગજગ્રહ પાછળનું અસલી કારણ શું છે? શું લેઉવા પાટીદાર માંગી રહ્યું છે એક નવું નેતૃત્વ?
જયેશ રાદડિયાને કહે છે કે તમારા ફાધરના વખતથી તમે જે રીતે લડાકુ રીતે આગળ વધતા હતા, તમે પક્ષને કયો એમ પક્ષે કરવું પડતું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયા એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે અપક્ષમાં હોય, વિઠ્ઠલભાઈ હતા એટલે જીતતા હતા, કારણ કે આઉટ ઓફ વે જઈને કામ કરવા ટેવાયેલા હતા. એટલે અત્યારે ધ્રુવીકરણ ચાલી રહ્યું છે ને, એને કારણે જયેશભાઈ રાદડિયા બોલી રહ્યા છે. નહીં કે વ્યક્તિગત ડખો, વ્યક્તિગત તો છે જ, છોડીએ, બહુ જૂના સમયથી છે, એ તમને હું વર્ણવીશ હમણાં. પણ હવે જે જયેશભાઈ રાદડિયા આક્રમક બનીને બોલી રહ્યા છે એનું ગુજરાતી છે કે લેવા પાટીદારો એક નવું નેતૃત્વ માગે છે, ઈચ્છે છે, એ નરેશભાઈ સિવાયનું. એમ જયેશભાઈ અને નરેશભાઈ આ બંને હાલારી છે, અને એમની જે ફરિયાદ છે ગોલવાડ અને સામે ગોરધનભાઈ છે, પછી આ મનસુખ માંડવિયા છે, બધા ગોલવાડવાળા છે. એટલે એમની જે હરીફાઈ જે છે કે ભાઈ એમાં પ્રભુત્વ કોનું પાટીદાર સમાજ ઉપર, તો અત્યારે પણ ખોડલધામમાં પણ મોટાભાગના ડોનરો હાલારી છે અને હાલારીનો ત્યાં કબજો છે. એટલે આ આખી જે લડાઈ છે એ લડાઈ લેવા પટેલોની, અને લેવા પટેલોમાં એ પ્રદેશમાં હાલારીનું પ્રભુત્વ, આ બધા વિષયો આમાં ઓલા થયેલા હોય છે. પણ મૂળભૂત રીતે એમનો જયેશભાઈનો જે ટાર્ગેટ છે, આ ટાર્ગેટ જે છે એ પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ જે રીતે સમાજને જે રીતે આડોઅવળો દોરે છે, તો પટેલોના નામે મત લઈ જવા અને પટેલોના સારા આગેવાન ન આપવા, એ પ્રમાણેની જે રાજકીય પક્ષોની જે ચસમપોસી હોય છે એની સામેના સ્ટેટમેન્ટ હોય એવું મને લાગે છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ભલે 2017થી સંબંધોમાં તિરાડ જોવા મળી રહી હોય, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાદડિયા પરિવાર અને નરેશ પટેલ પરિવારમાં સંબંધોમાં કડવાશ 2011થી ક્રમશઃ શરૂ થઈ હતી. ખોડલધામના પાયાના પથ્થર તરીકે નરેશ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાનું નામ સામે આવે છે, પરંતુ આજે ખોડલધામની વેબસાઇટ પર ડોક્યુ કરતા વિઠ્ઠલ રાદડિયાનો ઇતિહાસ બાબતેના બટન પર ક્લિક કરતા ફોટો જોવા નહીં મળે. જે વસ્તુ ઇતિહાસ છે, ઇતિહાસને મિટાવી શકાતો તો નથી. તમે ઇતિહાસ સર્જી શકો નવો, પણ જે છે એને મિટાવી કેમ શકો? જેમ તમે કીધું, વિઠ્ઠલભાઈ રાદડિયાએ 100% પાટીદાર સમાજ, લેવા પાટીદારના કોઈ પણ ફંક્શન કે કોઈ પણ સંસ્થા એને કંઈ કરવું તો જે તે સમયે એક સિક્કાની બીજી બાજુ હતા, નામ હતું વિઠ્ઠલભાઈ રાદડિયા. હવે જો શરૂઆતમાં તમે એને તસવીર રાખી હોય તો સમજીને રાખી હોય કે રૂપાળા તો હતા નહીં, એણે મદદ જ કરી હોય એટલે રાખી હોય, અને હવે તમે એની તસવીર કાઢી નાખો એવું સૂચવે છે. અને આ બધા છે ને બાયોલોજીકલ જે ઘર્ષણ થાય ને એ વધુ લાગી આવે, પોલિટિકલી હજી ઓછા લાગે. આના ફાધર વિઠ્ઠલભાઈ રાદડિયા આપણે બધા જાણીએ, સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે સૌરાષ્ટ્રમાં, અને આ બધી જ દુનિયાભરની જેટલી સહકારી મંડળીઓ આપણે જાણીએ છીએ, વિઠ્ઠલભાઈ રાદડિયાના કુકડે હવા થાય એ બોલે એમ થતું હતું, એવું એણે વાવેતર કરેલું છે. તમે એની તસવીર હટાવી દો એટલે એના દીકરાને તો લાગી જ આવવાનું ઓબ્વિયસલી કે ભાઈ મારા ફાધરે બધું, અને ખાલી કે મેં તમને કીધું એમ, એ ક્યાં બ્રાન્ડિંગ માટે થઈને મૂકવામાં આવી હતી? એણે તો પોતે તન મન ધનથી બધી જ રીતે મદદ કરી હોય, ત્યારે તમે કહો છો શું નરેશભાઈની હાકલ પડે ને અબજો રૂપિયા ભેગા? આ જે ખોડલધામ છે કાંઈ નરેશભાઈના જ પૈસા છે એવું નથી. તો આપણે એના પ્રણેતા માનીએ છીએ, વિચાર એનો ને એને બધું કર્યું હકીકત છે, પણ એસણા ઊંડે ઊંડે જે હતી એ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. તે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તે પ્રકારની અનેક અટકળો શરૂ થઈ હતી. નરેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું જોઈએ કે કેમ તે બાબતે સર્વે પણ થયો હતો, પરંતુ લાંબી અટકળો બાદ નરેશ પટેલે કહ્યું હતું કે સમાજના વડીલો ઈચ્છી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવવું ન જોઈએ, જ્યારે કે સમાજના યુવાનો અને બહેનો ઈચ્છી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવવું જોઈએ. જયેશ રાદડિયા અગાઉ પણ કહી ચૂક્યા છે કે જેમને રાજકારણમાં આવવું હોય તેમને રાજકારણમાં આવી જ જવું જોઈએ, સમાજના નામે રાજકારણ ન કરવું જોઈએ. તો તાજેતરમાં જ નરેશ પટેલે એક વાત કહી હતી કે ઘરની વાત ઘરમાં નથી રહેતી, એ બાબતનું દુઃખ છે. તો 2 દિવસ પૂર્વે જામનગર ખાતે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે તમે મને નહીં એમને પૂછજો કે ઘરની વાત ઘરમાં કોણ નથી રાખતું. સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા. પણ હું નથી રાખી શકો તો એને પૂછજો, એને ખ્યાલ હશે. ઘરની વાત ઘરમાં જ હોય છે. મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે એક સમાજના દીકરા તરીકે અમારી જવાબદારીઓ છે, અને કીધું કે આ પ્લેટફોર્મ આજે નથી, આજે સેવાકીય કાર્યમાં છું, અને સમય આવશે ત્યારે એની વાતો થશે. આ ગજગ્રહ હાલનો નથી. 2017ની ચૂંટણીમાં કંઈક એવું થયું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની તિરાડે મસ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. જો કે બાદમાં બંને વચ્ચે સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા બંને એક થયા હતા.
બાદમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ વિવાદ અને તાજેતરમાં યોજાયેલ ઇફકોની ચૂંટણી બાદ બંને વચ્ચેનો ગજગ્રાહ વધતો જોવા મળી રહ્યો છે. સૌ કોઈ જાણે છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન ગુજરાતની ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન હતો. તેમજ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠક મેળવી લીધી હોવાનું પણ સામે આવ્યું હતું. 77 પૈકી મોટાભાગની બેઠકો કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી મેળવી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાંથી જ કારમી હાર મળી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામ કંડોરણાની સીટ પર ખોડલધામના 2 જેટલા ટ્રસ્ટીઓ ભાજપ અને કોંગ્રેસમાંથી સામસામે લડી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવ્યા હતા, જ્યારે કે કોંગ્રેસે અહીં તેમની સામે જ લેઉવા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી રવિ આંબલિયાને મેદાને ઉતાર્યા હતા. આ એ જ સમયગાળો હતો જ્યારે વિઠ્ઠલ રાદડિયાની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી. વિઠ્ઠલ રાદડિયા કોમામાં ગરકાવ થઈ ચૂક્યા હતા. તેમ છતાં બીજી તરફ તેમનો દીકરો જયેશ રાદડિયા રાજકારણના રણ મેદાનમાં પિતાના સાથ વગર જ વિરોધીઓ સામે ઝઝૂમી રહ્યો હતો. આ સમયે જયેશ રાદડિયાને એમ હતું કે પિતા ભલે નાદુરસ્ત હોય, પરંતુ સમાજના સુપ્રીમો નરેશ પટેલ કપરા સમયમાં તેને સાથ આપશે. પરંતુ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે જેતપુર જામકંડોરણા વિસ્તારમાં રવિ આંબલિયા માટે પ્રચાર કર્યો હતો. તેમજ સૂત્રોનું કહેવું છે કે ખુદ નરેશ પટેલે જેતપુર જામકંડોરણા વિસ્તારના મુખ્ય આગેવાનોને ફોન કરીને રવિ આંબલિયાની મદદ કરવાની છે તેવું જણાવ્યું હતું. ખોડલધામ તરીકે અને પાટીદાર સમાજના નામે, લેવા પાટીદારના નામે તમે આંબલિયાભાઈને ટેકો આપ્યો અને દીકરાએ તો પ્રચાર સુદ્ધા કર્યો હતો. અને એણે કીધું કે ભાઈ હું તો બંધાયેલો છું, નરેશભાઈ મારા ફાધર ગમે એમ કે હું તો છું જ. તો શું થયું? જીતી જવા જોઈએ ને. એના ફાધરનું જે રીતનું યોગદાન જોતા એ જીતી જવા જોઈએ, પણ ન જીત્યા. રવિ આંબલિયાએ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ચંપલ પહેરવાની પણ બાધા લઈ લીધી હતી. રવિ આંબલિયાએ જાહેરમાં કહ્યું હતું કે જ્યાં સુધી વિઠ્ઠલ રાદડિયા ઊભા નહીં થાય ત્યાં સુધી હું ચંપલ નહીં પહેરું. જેના કારણે રવિ આંબલિયાએ જેતપુર જામકંડોરણા વિસ્તારમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઘાડા પગે પ્રચાર પ્રસાર પણ કર્યો હતો. તો સાથે જ સૂત્રોનું કહેવું છે કે એ દરમિયાન રવિ આંબલિયાએ જયેશ રાદડિયા વિરુદ્ધ દુષ્પ્રચાર પણ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ મૃત્યુ પામ્યા છે, તેમ છતાં જયેશ રાદડિયા તેમને વેન્ટિલેટર ઉપર જીવાડી રહ્યા છે, જેથી તેને ચૂંટણીમાં વધુ મત મળે. આ વાત પણ જયેશ રાદડિયાને ખૂબ ખૂંચી હતી. જો કે ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને દુષ્પ્રચાર સમયે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને કાઉન્ટિંગ સેન્ટર પર જે પ્રકારે જયેશ રાદડિયાની માતાએ પોતાના દીકરાના ઓવારણા લીધા, તે દ્રશ્યો જયેશ રાદડિયાની સંઘર્ષની કહાની બાબતે ઘણું કહી ગયા હતા. આ ખેતર મારું 30 વર્ષનું વાવેતર કરેલું છે, અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવવા દઈશું? સમાજે એના ખંભા ઉપર બેસાડીને અહીંયા સુધી પહોંચાડે છે એટલે અમે ઉજળા છીએ. 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ધાર્યા કરતા ખૂબ જ નબળા આવ્યા. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી, ત્યારે વિજય રૂપાણી સરકાર 2.0માં જયેશ રાદડિયાને ફરી વખત કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સૂત્રોનું કહેવું છે કે લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મધ્યસ્થી કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. વર્ષ 2024માં તાજેતરમાં જ ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેતપુર જામકંડોરણાની સીટ ઉપર જે પ્રમાણે ખોડલધામના જ 2 ટ્રસ્ટીઓ આમને સામને ચૂંટણી લડી રહ્યા હતા, એ જ ઇતિહાસનું પુનરાવર્તન ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. વર્તમાન ડિરેક્ટર રહી ચૂકેલા જયેશ રાદડિયાએ અન્ય ડિરેક્ટરોની સાથોસાથ ચૂંટણી ફોર્મ ભર્યું હતું. તો સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ ખોડલધામના જ ટ્રસ્ટી બિપિન ગોતાને આપવામાં આવ્યું હતું. આમ ફરી પાછા ખોડલધામના 2 ટ્રસ્ટીઓ ચૂંટણી સમયે આમને સામને આવી ચૂક્યા હતા. પરંતુ વર્ષ 2017ની માફક 2024ની અંદર યોજાયેલી ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પણ નરેશ પટેલનો સાથ જયેશ રાદડિયાને નહીં મળે, તેમજ સામા પવને ચાલવાનું છે, આ બાબત જયેશ રાદડિયાને ખબર હતી. ત્યારે આ વખતે જયેશ રાદડિયા માટે સંકટ મોચક સાબિત થયા હતા દિલીપ સંઘાણી. સૂત્રોનું કહેવું છે કે બિપિન ગોતાને જીતાડવા માટે નરેશ પટેલના નજીકના ગણાતા દિનેશ કુંભાણીએ મતદારોને ફોન કરીને બિપિન ગોતાને મત આપવાનું કહ્યું હતું. તો નરેશ પટેલે પણ કેટલાક મતદાતાઓને ફોન કરીને બિપિન ગોતાને જીતાડવા માટે અપીલ કરી હતી. પરંતુ આ પેપર વહેલું ફૂટી જતા જયેશ રાદડિયાએ રાજકારણનો અસલી રંગ બતાડ્યો અને આખરે જ્યારે પરિણામો આવ્યા તે પણ જે રાદડિયાના ફેવરમાં જ આવ્યા હતા. કે દિનેશભાઈ કુંભાણીએ SMS કર્યા ને, સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યા
કે જયેશભાઈ પટેલને આપણે મત આપવાનો થતો નથી. આપણે મત કોને આપવાનો છે? બિપિનભાઈ ગોતાને, જેને મેન્ડેટ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, CR પાટીલે અને અમિત શાહના સંબંધી હતા. તો આપણે એમ કે બિપિનભાઈ ગોતાને ટેકો આપવાનો છે, કારણ કે ખોડલધામના ટ્રસ્ટી છે, એટલે કે જયેશભાઈને નહીં. ત્યારથી આ ઓર સળગ્યું. પહેલા એ સળગતું હતું, ઓર સળગ્યું કે ભાઈ તમે અમને પછાડવા માંગો છો, તમે તો સામાજિક ને ધાર્મિક સંસ્થાના વડા છો, તમારે રાજકારણને શું લેવા દેવાનું. બીજું હું એટલે કે રાદડિયાએ કીધું જયેશભાઈ કે હું ક્યાં કોઈ બીજી જ્ઞાતિનો છું, હું લેવા પટેલ છું, હું તમારા ટ્રસ્ટમાં પૈસા આપું છું, તો તમે મને પછાડી દેવાની વાત કરો. અને બિપિનભાઈ ગોતા તમારે ક્યાં માસીન છોકરા છે? અમદાવાદ બાજુના છે. હું સૌરાષ્ટ્રનો છું, તમને મદદ કરું છું, તો તમે મને પાડી દેવાની વાત કરો, જ્યારે કે હું સક્ષમ છું. આમ જયેશ રાદડિયાએ ફરી વખત સાબિત કરી દીધું છે કે ભલે નરેશ પટેલ ખોડલધામના સુપ્રીમો હોય, પરંતુ સહકારનો તાજ રાદડિયા પરિવાર જ રહેશે. આમ પોતાના પિતામાંથી મળેલા રાજકીય તેમજ સામાજિક ગુણોને જયેશ રાદડિયા આગળ ધપાવતા આવી રહ્યા છે. તેમજ હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે દિનેશ કુંભાણીની કંપનીનું ખાતર રાજકોટ જિલ્લાની સહકારી મંડળીમાંથી વેચાણ ન થાય તે બાબતોની સૂચના આપવામાં આવતા દિનેશ કુંભાણીની કંપનીનું ખાતર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. આમ ચોમાસાની મોસમ સમયે જ ખેડૂતો મોટા પ્રમાણમાં ખાતરની ખરીદી કરતા હોય છે, ત્યારે જયેશ રાદડિયાએ પોતાની સહકારી ક્ષેત્રનો પાવર બતાવતા આર્થિક નુકસાન પણ પહોંચાડવાનું શરૂ કર્યું છે. હવે સમાજના નરેશ પટેલને ખુલ્લા કરવાની રણનીતિ તેજ બની છે. નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સરકારના એટલે કે મંત્રીમંડળમાં ફેરફાર કરવા જઈ રહી છે. એને ક્યારેય છૂટકો પણ છે. જે રીતે અત્યારે એનો લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી ગયો છે, એટલે એને તો ક્યારેય છૂટકો છે. એટલે એમાં પણ ટાંગ લડાવવામાં આવી રહી છે અંદરખાને કે ભાઈ તમે જો લેવા પાટીદારોમાંથી કોઈને મંત્રી બનાવવા માંગતા હો તો કૌશિકભાઈ વેકરિયા અમરેલીના છે, એના સહિતના બધા નામો મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ અમને કીધું છે. બહુ નિકટના વિશ્વસનીય સૂત્રોએ કે આવા બધા લોકોને નામ આપ્યા છે, તમે એને બનાવજો, પણ ટૂંકમાં જયેશભાઈને નહીં, કારણ કે જયેશભાઈ પાસે બધી વ્યવસ્થા છે, એમ કે આટલા હોદ્દા એની પાસે. પણ જયેશભાઈ રાદડિયા એમ કહે છે કે છે એટલે મને ખેરાતમાં નથી મળ્યા. ઇફકોના ડાયરેક્ટર પદે જયેશ રાદડિયાની અપક્ષ ઉમેદવાર તરીકે જીત અને ત્યારબાદ શરૂ થયેલા વિવાદ બાદ સૌ કોઈની નજર દિલીપ સંઘાણીના જન્મદિવસના કાર્યક્રમ પર હતી, જે રવિવારે સાંજે અમરેલીમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઇફકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની અપક્ષ જીત બાદનો આ કાર્યક્રમ એક રીતે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે. આ પ્રસંગે સંબોધન કરતા જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીને પિતા સમાન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે દિલીપભાઈ સંઘાણી એ વિઠ્ઠલભાઈ રાદડિયાની છત્રછાયા નથી, પરંતુ કોઈ પણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યાં દિલીપભાઈએ સહકાર આપ્યો છે. સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી, પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ મુદ્દે શરૂ થયેલ આંતરિક વિવાદ બાદ અમરેલી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ RC ફળદુએ પણ જયેશ રાદડિયાની ઇફકોના વિજયને બિરદાવતા પોતાના ભાષણમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યએ કાલે વટ પાડી દીધો. અને સૌરાષ્ટ્રના સાવજના સંતાન જેતપુરના ધારાસભ્ય અને એમને પણ કાલે વટ પાડી દીધો. ભાઈ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજકોટ બેઠક, જે અગાઉ લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા વ્યક્તિઓને ભાજપમાંથી ફાળવવામાં આવતી હતી, એ જ પ્રકારે ફાળવવામાં આવે, પરંતુ હાઈકમાન્ડ દ્વારા અહીંથી લેઉવા પાટીદારની જગ્યાએ કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી હતી. તો હવે તો એમાં તો હાસ્યમાં જ ધકેલાતા જવાના, કારણ કે હવે તો કોઈ ઓબીસી ચહેરો સારો આવે, આ તો ચેતર વસાવા નથી આવ્યો ભાજપમાં, આવ્યા હોય તો એને જ મિનિસ્ટર બનાવવા પડે, જે રીતે તમે કુંવરજી બાવળિયાને બનાવવા પડે. આજે એને શપથ લીધી, તમારું સભ્યપદ, અને આજના તમારે કેબિનેટ મિનિસ્ટર બનાવવા પડ્યા. એ જે ચાલ્યું છે અત્યારે મહામંત્ર નવા પ્રકારની રાજનીતિ, એને કારણે લેવા પટેલ તો સાવ હાસ્યમાં ધકેલા જ. એટલે સમાજે પછી પ્રશ્નો કર્યા કે ભાઈ આ શું છે, આપણી સ્થિતિ આટલી છે, આર્થિક રીતે મજબૂત છીએ, સંખ્યાની દ્રષ્ટિએ પણ છીએ, તો આપણે પાછા કઈ રીતે પડીએ છીએ. એટલે બધાએ કીધું પાછા પડવાનું કારણ છે નરેશભાઈ પટેલની આ પ્રકારની અવઢવભરી સ્થિતિ.
અને એટલે સુરતમાં મિટિંગો થઈ છે, જામનગરમાં મિટિંગ થઈ છે, જામકંડોળામાં થઈ છે, અન્ય જગ્યાએ પણ થઈ છે કે હવે સમાજે નક્કી કરવું પડશે કે આપણો નેતા કોણ. કારણ કે તમે જો આ રીતે નેતાગીરી કરો તો પક્ષ આખો એટલે આખી જ્ઞાતિ સત્યાનાશ થઈ જાય, તો હાસ્યામાં ધકેલાઈ જાય. એટલે હવે ભાઈ રાદડિયા એ અનેક આક્રમક રીતે બોલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. સૌરાષ્ટ્રના ટોચના 2 પાટીદાર નેતા આમને સામને આવ્યા છે. ઇફકોની ચૂંટણી જીત્યા બાદ આ મનભેદ થયા છે, જે કોલ્ડ વોરમાં પરિણમ્યું છે.